રમાના વેણ ધીમે ધીમે એને સાચા લાગવા માંડ્યા. મોટા તરફ એને બચપણથી જ કચવાટ હતો. ધીમે ધીમે એમાંથી નફરત અને ધિક્કારની લાગણી જન્મી. મોટો છે જ એવો. અને એક દિવસ એણે બાને કહી દીધું હતું, મોટાને તારી સાથે રાખવો હોય તો હવેથી હું એક પૈસો તને નહીં મોકલું. હું કમાયા કરું ને એ વાપર્યા કરે, એ નહીં બને. એ સાંભળી બાની આંખમાં ગરમી આવી ગઈ હતી. મોટો મારી ભેગો રહે છે કે હું એની ભેગી રહું છું? બોલતા જરાક વિચાર કર. મોટાની વહુને મોટાના છોકરા મારી સેવા ચાકરી કરે છે. તારે ને તારી વહુને કાંઈ કરવું નથી ને ઉપરથી મારું કામ કરે છે એને કરવા દેવું નથી. તું રડે છે ને 2 પૈસા મોકલે છે, એમાં આટલો રોફ શું મારે છે? જા પૈસોય મોકલતો નહીં. તારો પૈસો મારે આજથી હરામ છે. બા રડી પડી હતી અને રસોડામાં ચાલી ગઈ હતી. કાંતિને થોડા દિવસ તો ચેન પડ્યું નહોતું, પણ પછી રમાએ મલમપટ્ટા કરીને બધું ઠીકઠાક કરી દીધું હતું. એ બનાવ બન્યો પછી કાંતિનું અમદાવાદથી વતનમાં જવા આવવાનું ઓછું થઈ ગયું હતું અને પછી તો સાવ બંધ થઈ ગયું હતું. પછી જો કે બા સાથે થોડોક વખત મનમેળ પણ થયો હતો અને ક્યારેક ક્યારેક એ પૈસા પણ મોકલતો હતો અને 1-2 વાર મોટા સાથે ઝઘડો પણ થયો હતો. પણ પછી વતનની દિશા લગભગ બંધ થઈ ગઈ હતી. છેલ્લા કેટલાક વર્ષોથી બા વતનમાં એકલી રહેતી હતી. મોટો રાજકોટમાં નોકરી કરતો હતો. બા એની સાથે રહેવા ગઈ હતી પણ શહેરમાં ફાવ્યું નહીં એટલે પાછી ગામડામાં ચાલી આવી હતી. મોટો 2-3 વાર અમદાવાદ આવીને ઝઘડી ગયો હતો. હત ન માલા, ઘરડી માનું એ તને દાચતું નથી, રમા કહેતી. મોટા ભાઈને કહી દો કે બહુ દાચતું હોય તો માને કાવડમાં લઈને જાત્રા કરાવો ને. અહીં શું કામ બાજવા દોડ્યા આવો છો? પણ કાંતિ કોઈને કાંઈ કહી શકતો નહીં. કહેવાનું મન તો ઘણું થતું, પણ કોને કહેવું? બા ક્યારેક કાગળમાં લખતી કે ભાઈ તું 2 પૈસા કમાય છે તો તારે કાંઈક સમજવું જોઈએ. મોટો બચરવાળ માણસ છે. બા કંચન માસી પાસે પત્ર લખાવતી. રમા પત્ર વાંચીને તરત જ કહેતી, તમારી બા મને વાંજણી કહે છે. ડોશીના કહેવાનો અર્થ તમે સમજ્યા? તમારે કાંઈ છોકરું છયું નથી. પૈસા કમાઓ છો એ કોના માટે? આખરે તો બધું મોટાભાઈના છોકરાને જ જવાનું છે. એટલે અત્યારથી સમજજો તો સારું. પણ હું એકેય પૈસો મોટાના છોકરાઓને આપવાની નથી. ભલે મારે છોકરું ન હોય, ભલે હું વાંજણી હોઉં, દાન ધર્મ કરી દઈશ, નદીમાં નાખી દઈશ, પણ બીજા કોઈને આપીશ નહીં. ડોશીના વેણ તો જુઓ, કેવા વેણ લખે છે. પણ રમા દાન ધર્મ કરવા ન રોકાણી ને નદીમાં પૈસા નાખી દેવાય ન રોકાણી. અને પૈસા કાંતિ પાસે હતાય ક્યાં? પણ કેવું બની ગયું? જાણે એક સપનું આવીને ઉડી ગયું. રમા ઉડી ગઈ, ગીધ ઉડી જાય એમ ઉડી ગઈ. એક દિવસ કંચન માસીનો કાગળ આવ્યો. કાંતિને માલુમ થાય કે પાર્વતી બોન બહુ માંદા છે, પથારીમાં છે, તને ઝંખે છે, જલ્દી આવજે. કાગળ વાંચીને રમાએ જંગ માંડ્યો. બધું ખોટું. પૈસા પડાવવાના ધંધા. કાં તો અહીં અમદાવાદ આવવું હશે દવા કરાવવા, પણ અહીં મારી તબિયતનું જ ઠેકાણું નથી. ત્યાં એમનો ઢસરડો હું ક્યાંથી કરું? કાંતિને બા પાસે જવું હતું, પણ રમાને એ સાંજે પેટમાં દુખવા આવ્યું. રાત્રે ઉલટી થઈ. રમા માંદી પડી ગઈ. કાંતિ બા પાસે જઈ ન શક્યો. કંચન માસીનો બીજો કાગળ આવ્યો. થોડા દિવસ પછી એક દિવસ કંચન માસી પોતે અમદાવાદ આવ્યા. સાથે એમના વર હતા. કાંતિને એમણે કહ્યું, પાર્વતી બોને આ પોટલું તને સોંપવા કીધું છે એટલે આવી છું. ઘરની જે કાંઈ થોડી ઘણી ઘરવખરી હતી, વાસણ કુસણ એ મોટાને આપ્યું છે અને તને ઘર સોંપવાનું કીધું છે. આ પોટલામાં ઘરેણું ગાંઠું પૈસા જે હોય ઈ અમે ઉગાડીને જોયું નથી. કાંતિ મૂંગો રહ્યો હતો. કંચન માસી અને એમના વર પોટલું સોંપીને આવ્યા હતા એમ જ જતા રહ્યા. કાંતિ એમને ચા પાણીનું પણ પૂછી શક્યો ન હતો. કશું જ બોલી શક્યો ન હતો. રમા એ વખતે માંદી હતી, ખાટલામાં હતી. એ બોલી હતી, આવાને કંઈ સોંપાતું હશે? ડોશી જેવું મૂરખ કોઈ નહીં હોય. પોટલીમાં કોઈ પૈસાને ઘરેણા રાખતું હશે? એમાંથી લઈ લેતા વાર કેટલી?
કાંતિને કહેવાનું મન થયું હતું, આ કંચન માસીને તું ઓળખતી નથી રમા. પણ રમા કાંતિને એની 7 પેઢીની ઓળખાણ આપી રહી હતી. ઘરની બધી ઘરવખરી મોટાભાઈને સોંપી. જોયું ને તમારી ડોશીનું કૂડ કપટ. કાંતિએ નીચું જોઈ પોટલું ખોલ્યું હતું. એમાં પૈસા હતા. એ બરાબર અણીના વખતે એને કામ લાગ્યા હતા. રમા માંદી હતી. સાચું ખોટું કરતા જાણે સાચો સાચ માંદી પડી ગઈ હતી. એની દવા માટે પૈસા નહોતા. પોટલામાંથી પૈસા મળ્યા. એ બરાબર ટાણે આવી ગયા હતા. પણ રમા બચી નહોતી. એની માંદગી વધતી ગઈ હતી. દવાખાનામાં દાખલ કરવી પડી હતી. ખૂબ પૈસા કાંતિએ ખર્ચ્યા હતા. છતાં એ બચી નહોતી અને કાંતિ પાસે પૈસા પણ બચ્યા નહોતા. બાએ જે આપ્યું હતું એ એણે વાપરી નાખ્યું હતું. રમા ચાલી ગઈ હતી અને એ જન્મ્યો હતો ત્યારે જેવો લાચાર અને નિર્બળ હતો એવો જ લાચાર અને નિર્બળ આ જગતમાં રહી ગયો હતો. અને હવે માથે ધોળા આવી ગયા હતા. ફળિયામાં ઊભેલા છોકરા સામે અને બારણા વચ્ચેથી એક તરફ લપાઈ ગયેલી છોકરી સામે એણે ફરીથી જોયું. કંચન માસીએ એ વખતે હળવે હળવે ફળિયામાં દાખલ થયા. માંદા હોય એમ લાગતું હતું. આવી ગયો ભાઈ? એ હાંફતા હાંફતા બોલ્યા શરીર સારું છે ને? અને પછી રડવા લાગ્યા. કાંતિ સહેજ મૂંઝાઈ ગયો. એણે માથે હાથ ફેરવ્યો. કંચન માસી બોલ્યા, મને તો હવે પગે વા આવ્યો છે. બહુ હાલી ચાલી શકાતું નથી. કાંતિને એકાએક સાંભળી ગયું. અરે માસી, આપણા ઘરમાં વાનો મંત્રેલો પારો છે. અને બાને બૂમ પાડવાનું એને મન થયું. બા, કંચન માસીને ઓલ્યો વાનો આપને. એણે રસોડા તરફ મોં ફેરવ્યું. એકાએક એના પગ નીચેની ધરતી જાણે ધ્રુજી ગઈ. એની બા ક્યાં રસોડામાં હતી? પાણી લઈને હમણાં આવશે એમ એને આછું આછું લાગ્યું હતું. પણ એ હવે ક્યાંથી આવવાની હતી? એની બા તો મૃત્યુ પામી હતી. કંચન માસી તે દિવસે એને ત્યાં અમદાવાદ પોટલું લઈને આવ્યા એ પહેલાં જ બા મૃત્યુ પામી હતી. કંચન માસી પાસે બાએ કાગળ લખાવ્યો હતો, તાર કરાવ્યો હતો, પણ કાંતિ જઈ શક્યો ન હતો. પણ બાને ક્યારેય રીસ ચડતી નહોતી. કાંતિ ઉપર ક્યારેય રીસ ચડતી નહોતી. પોટલું, ઘરેણા ગાંઠા, પૈસા, જે કંઈ હતું અને આ ઘરમાં કાંતિ જન્મ્યો હતો. ક્યારામાં છોડ પાંગરે એમ આ ઘરમાં એ મોટો થયો હતો. આ ઘરની દિવાલોમાં એનું હાસ્ય, એનું રુદન, એની રીસ, એનો આનંદ, એની બાનું હેત, એના છણકા કાંતિ દિવાલો સામે જોવા લાગ્યો. વાદળા ધીમે ધીમે ક્ષિતિજમાં સમાઈ જાય એમ બધું જ ધીમે ધીમે ડૂબી ગયું હતું. બા નહોતી, કશું જ નહોતું. ઘર નહોતું, ખાલી ખોરડું હતું. ધોળ કર્યા વિનાની ભીંતો હતી. ગાર કર્યા વિનાની ઓસરી હતી. ફળિયું હતું, પહોળું મોટું એકલું ફળિયું હતું. બા નહોતી, કોઈ નહોતું. કાંતિ એકલો હતો. કંચન માસી હતા. થોડે દૂર બેઠા હતા, રડતા હતા. દોડીને એમની આંગળી પકડી લેવાનું કાંતિને મન થયું, પણ એ ઉઠી ન શક્યો. એક ડૂસકું એને આવી ગયું. એની બા, એની જનેતા, એને જન્મ આપીને આ દુનિયામાં એકલા છોડીને જતી રહી હતી. અને માથા ઉપર એના વાળ ધોળા થઈ ગયા હતા. એ રડી પડ્યું.